વેલકમ બેક. અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં ભારે વરસાદને 1 મહિનો થવા આવ્યો છતાં ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર એફસીઆઈ ગોડાઉન નજીક 350થી વધુ વીઘા જમીન હજુ પણ જળમગ્ન છે. ખેતરોમાં ડાંગર સહિતના ઊભા પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમનો આક્ષેપ છે કે બાયપાસ રોડ પર ગરનાળું બંધ કરાતા પાણીના નિકાલનો માર્ગ અટક્યો છે, જ્યારે રેલવે ઓવરબ્રિજના કામકાજ દરમિયાન પણ ગરનાળું બુરાયું હોવાનો દાવો છે. એફસીઆઈ ગોડાઉન પાસે બાયપાસ રોડ ઉપર વિરમગામ એફસીઆઈ રોડ ઉપર બાયપાસમાં આવેલી છે અને અમારી અહીં જમીન લગભગ મારી પોતાની 100 વીઘા જમીન તો છે અને અમારા આજુબાજુના બીજા ખેડૂતોની થઈને ટોટલ 300થી 350 વીઘા જમીનમાં હાલ સુધી પણ પાણી ભરેલું છે. તે અમે વારંવાર રજૂઆત કરી, અમારે જે બી સત્તાધીશો છે, રોડવાળા જે પીડબ્લ્યુડીના જે બી ઓફિસરો છે એમને બી જાણ કરી, એ લોકો પણ કંઈ જવાબ અમને આપતા નથી. આ પાણી 29 દાડા થવા આવ્યા. આજે હજુ આટલું છે. આજે 10 દાડા પહેલાં કેડે પાણી પડતું હતું. તો અમે બધા અધિકારીઓને કીધું, હાર્દિકભાઈને ફોન કર્યો, બધે કોઈ જવાબ દેતું નથી. અમારી ડાંગર આટલી ડાંગર બની જઈ હતી, એ ડાંગરે પણ બધી હળી જઈ. હવે બીજી ડાંગર કઈ રીતે કરવું, પાણી નીકળે વળી કઈ ખેતી કરવી, એટલે અમારું તો આખું વર્ષ બગડ્યું. બહારથી મજૂર લાવી, દાડિયા લાવી. આ અમે ઓલા ભાઈ બ્રિજવાળાને કીધું કે આવી ગયા કે ભાઈ તમારું ઘરે જીસીબી મોકલો, 2 કલાક તો અમારા પાણીનો નિકાલ થાય એવું. તો હા કરી એ લોકો